આજની વાર્તા ખેડૂતનો રાજમહેલ. એક ખેડૂત તેની પત્ની સાથે ખેતરે જઈ રહ્યો હતો. પત્ની રાજમહેલની શોભા જોવામાં પાછળ રહી ગઈ. તે મહેલના વૈભવથી ખૂબ પ્રભાવિત થઈ અને કંઈક વિચારવા લાગી. તું નકામી શા માટે સમય વેડફે છે? આ મહેલ કરતાં તો આપણો મહેલ 100 ગણો વધારે સારો છે, ખેડૂતે કહ્યું. રાજા ઉપર બેઠો બેઠો આ વાત સાંભળી રહ્યો હતો. તેણે એ બંનેને બોલાવીને પૂછ્યું કે તમારો મહેલ ક્યાં છે? ખેડૂતે કહ્યું કે લીલાછમ હરિયાળા ખેતરો જ અમારો રાજમહેલ છે. એનાથી અનેક લોકોના પેટ ભરાય છે. તમારા મહેલમાં એવી વિશેષતા ક્યાં છે? રાજાનું માથું ઝૂકી ગયું. કોઈ વ્યક્તિ હોય કે વસ્તુ, તે જો બીજાઓ માટે ઉપયોગી હોય તો જ એની સાર્થકતા છે.